દારૂબંધીવાળા ગુજરાતમાં કેટલાક દ્રશ્યો જોઈને એમ થાય કે શું આ આપણું જ ગુજરાત છે ને? કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં બેક ટુ બેક કંઈક ને કંઈક એવી બાબતો સામે આવી રહી છે કે જે દારૂબંધી સામે સવાલો ઊભા કરે. અરવલ્લીમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે. એક તરફ દારૂના દાનવનો નાશ કરતી પોલીસ દેખાઈ રહી છે. શાળામાં એક સરકારી શિક્ષક દારૂ પીને પહોંચે છે એ દ્રશ્યો છે. ક્યાંક જનતા રેડ થઈ રહી છે દારૂના અડ્ડા પર. ત્યારે સવાલ થાય કે શું આ કોઈ હિપોક્રેસી વાળું દારૂબંધી તો નથી ને? નમસ્કાર, હું છું તમારી સાથે શિવાની અને આજે આપણે દારૂબંધીને લઈને કેટલીક એવી વાત કરવાના છીએ જે સાંભળીને તમને પણ કેટલાક સવાલો ચોક્કસ થશે. દારૂ નથી તો દારૂ જ દારૂ કેમ દેખાય છે અને વંચાય છે? વિચાર તો આવે જ કે ગુજરાતમાં ના કોઈ કારખાના છે, ના કોઈ વેરહાઉસ છે, ના કોઈ દુકાનો છે, તો પછી આટલી સંખ્યામાં દારૂ આવે છે કેવી રીતે? જરા વિચાર કરો, ડિમાન્ડ કેવી હશે કે આટલો સપ્લાય આપણા ગુજરાતમાં થઈ રહ્યો છે. અને આ તો પકડાયેલા દારૂના આંકડા છે જેની કિંમત છે 1,65,08,645. વેચાયેલા દારૂના આંકડાનો તો કોઈ અતોપતો જ નથી. અને પોટલીઓમાં વેચાતા દારૂના લોકેશન તો ગુજરાતના પત્રકારો ગૂગલ મેપથી શોધી રહ્યા છે. નાખ્યું છે જે નજીકમાં છે, 16 મિનિટ બતાવે છે અને લોકેશન ચાંદખેડાની આસપાસનું છે. તો પહેલાં અમે ત્યાં જઈએ. બતાવો, આ કન્ફર્મ અહીંયા દારૂ વેચાય છે, ફાઇનલ છે. આ રહી દેશી દારૂની કોથળીઓ. જો કે આ વિડીયો ઘણો સૂચક છે કારણ કે જેના પટ્ટા ઉતારવાની વાત થઈ રહી છે એ જ લોકો દારૂબંધી સામે કાર્યવાહી પણ કરતા જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ તો બોર્ડર્સથી ઘેરાયેલા ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ અને દમણથી દારૂ ઘુસાડાય છે. મધ્યપ્રદેશથી આવતો દારૂ સસ્તો હોવાથી મોટા ભાગે ત્યાંથી જ ગુજરાતમાં દારૂ આવતો હોય છે. થાય છે એવું કે કારખાનાઓમાં આલ્કોહોલ ઓન પેપર આંકડા કરતાં વધુ પ્રમાણમાં બનાવવામાં આવે છે અને એ પછી નકલી ઇનવોઇસ પર બતાવવામાં આવે છે કે ત્યાંના સ્થાનિક આદિવાસીઓને વેચવામાં આવ્યો છે. હકીકતમાં રાતના અંધકારમાં આ જ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. નવાઈની વાત એ છે કે ગુજરાતના જ રજિસ્ટર્ડ ટ્રક, એસયુવી ગાડીઓ, એમ્બ્યુલન્સ, ત્યાં સુધી કે બાઇક પર પણ 600-700 બોટલોની હેરફેર થવાના રિપોર્ટ સામે આવી ચૂક્યા છે. ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, પણ દારૂ સોશિયલ મીડિયા પર દરરોજ જપ્ત થતો અને નષ્ટ થતો જોવા મળે છે. જ્યારે પોલીસ હજારો બોટલો તોડીને નષ્ટ કરે છે ત્યારે લોકોની પહેલી પ્રતિક્રિયા એવી હોય છે કે અરે, આ બધું તોડી નાખવાથી શું ફાયદો? આટલો દારૂ આવે જ કઈ રીતે? દારૂબંધી છે કે નહીં? નક્કી કોઈ મોટા ખેલાડીનો હાથ હશે. આવા રિએક્શન પબ્લિક તરફથી જોવા પણ મળતા હોય છે. પણ દારૂબંધી ફક્ત કાગળ પર છે એવી પ્રતિક્રિયા, એવું રિએક્શન સાવ કોમન જોવા મળતું હોય છે. જોકે લોકો કેમ આવું વિચારે છે એના પર કોઈ દિવસ વિશ્લેષણ નથી થતું. જનતાને એવું લાગે છે કે દારૂબંધી એટલે કે દારૂનું એક ટીપું પણ ગુજરાતમાં ન મળવું જોઈએ. પણ રિયાલિટી એ છે કે જ્યાં ડિમાન્ડ છે ત્યાં સપ્લાય ચેનલ તો હોવાની જ ને. એમાં પણ બુટલેગર નેટવર્ક, જેમાં લીંબુ પાણી, કાલા ખટ્ટા જેવા કોડવર્ડથી આલ્કોહોલ મંગાવવામાં આવે છે, જે એક અલગ જ કલ્ચર બનતું જાય છે અને ગંભીર વિષય પણ છે. ગિફ્ટ સિટી જેવી જગ્યાઓ, ટુરિઝમ, ગ્લોબલ બિઝનેસ બધું જોવા જઈએ તો દારૂબંધીના ક્રાઇટેરિયા અહીં અલગ છે ગુજરાતમાં. એનીવેઝ, એવું નથી કે આ માટે કામ નથી જ થઈ રહ્યું. દારૂબંધીના કાયદાનું એન્ફોર્સમેન્ટ થાય જ છે અને એટલે જ પોલીસ ફોર્સ દ્વારા આ પ્રકારની કાર્યવાહી જાહેરમાં મૂકવામાં આવે છે કે અમે કામગીરી કરીએ છીએ. પોલીસ પગલાં લે છે અને એટલે જ કોઈ મોટા કન્સાઇનમેન્ટ પાર પડે એ પહેલાં જ દારૂનો નાશ થાય છે. આખા દેશમાં ગુજરાતના યુવાનોમાં દારૂનું સેવન અન્ય રાજ્યો કરતાં ઓછું થતા હોવાના પણ આંકડા સામે આવી ચૂક્યા છે. જોકે છેલ્લા 5 વર્ષના આંકડા જોતા એકલા અમદાવાદમાં પ્રતિદિન સરેરાશ 9 વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવતા પકડાયા હોય એ આંકડો પણ ગંભીર છે. એટલે સાવધાન, તથ્ય પટેલ અને રક્ષિત ચોરસિયા તમારી આસપાસ જ છે. આ બધું જ્યારે જોઈએ અને જાણીએ
તો લાગે કે દારૂબંધી ના તો 100% પરફેક્ટ છે અને ના તો 100% અસરકારક નથી એવું પણ કહેવું યોગ્ય છે. પણ એન્ફોર્સમેન્ટ જો મજબૂત થાય, બોર્ડર સર્વેલન્સ કડક થાય, પોલીસ અને પબ્લિક બંને તરફથી ન્યુટ્રલ અને ન્યાયિક પ્રયત્ન થાય તો દારૂબંધી જેવી લાગશે. બાકી તો પીવાવાળા તો ગમે ત્યાંથી જુગાડ કરી જ લે છે. જય હિન્દ, ભારત માતા કી જય.